ભુજ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માં વિતરિત થતા દૂષિત પાણી મુદ્દે વિપક્ષે ધારદાર રજૂઆતો કરતા સભામાં હોબાળો મચ્યો હતો। વિપક્ષના હોબાળા વચ્ચે હરમેશની માફક વિવિધ ઠરાવોને બહાલી આપી સામાન્ય સભા સંપન્ન કરાઈ હતી। આ અંગેની વિગતો મુજબ શહેરના ટાઉન હોલ મધ્યે નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી દરમાં ઘટાડો કરાતા તેમને અભિનંદન પાઠવતો ઠરાવ કરવામાં આવ્યો હતો। તેની સાથે રોડ રિસર્ફેસિંગ, ઇન્ટરલોક, ગટર લાઇન સહિતના વિવિધ કામોને પણ બહાલી આપવામાં આવી હતી। વિપક્ષી નગરસેવક કાસમ સમાએ સામાન્ય સભામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નંબર 1 થી 3 ના અનેક વિસ્તારોમાં ગટર મિશ્રિત પીવાનું પાણી લાંબા સમયથી વિતરિત થઈ રહ્યું છે। આ મુદ્દે પાલિકા પ્રમુખથી લઈને ધારાસભ્ય, સાંસદ સુધી રજૂઆત કરાઈ છે, તેમ છતાં આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી। ચીફ ઓફિસર દ્વારા પાલિકાના સંબંધિત ઇજનેર કર્મચારીઓને અપાતી સૂચનાઓનું પણ પાલન થતું નથી। સ્વચ્છ ભારતની વાતો વચ્ચે ચોતરફા કચરાના ગંજ જોવા મળી રહ્યા છે, તેમ છતાં 55 થી 60 લાખના ચૂકવણા થઈ રહ્યા છે। ભુજ નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી વિપક્ષના આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું હતું કે તમામ વિસ્તારમાં માળખાકીય સુવિધા માટે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે। વિકાસ કામો અવિરત ચાલી રહ્યા છે। હજુ પણ જ્યાં ખૂટતી કડીઓ જણાશે ત્યાં પરિપૂર્ણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે। કારોબારી સમિતિની બેઠકમાં વિકાસ કામો સહિતના જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે તમામને આજે બહાલી આપવામાં આવી છે। શહેરમાં આગામી સમયમાં પણ વિકાસની યાત્રા વણથંભી રહેશે તેવું તેમણે ઉમેર્યું હતું। આટલા બધા મેન્ટેનન્સના જો ખર્ચા હોય, બીજી બાજુ આજે અમારા વિસ્તારમાં ગટરના પાણી એક જ વાત છે કે માણસો નથી, કમિશનરની મંજૂરીમાં મોકલ્યા છે, મંજૂરી આવે તો કામ થશે, શું ત્યાં સુધી ગટરના પાણી લોકોને પીવાના? આપણે ગટરમાંથી તો મુક્તિ આપી નથી શકી ભુજને, હવે ગટરના પાણી પણ ચાલુ થઈ ગયા છે ભુજમાં, એનો પણ નિરાકરણ નથી આવતું। આ સમયની જરૂરિયાત હોતા તાત્કાલિક ધોરણે ખરીદ કરવા બાબત ગતરે લીધેલા છે। ડ્રેનેજ શાખા તરફથી રજૂ થયેલ અહેવાલની નોંધ 30 HP નો સુએજ પંપ તથા તેનો પેનલ બોર્ડ અને તેને સંલગ્ન સામગ્રી ખરીદવાની કામગીરી, 15 HP નો સુએજ પંપ અને તથા તેનો પેનલ બોર્ડ અને સંલગ્ન તમામ કામગીરી, 12 HP ની સુએજ પંપ તથા તેનો પેનલ બોર્ડ અને સંલગ્ન તમામ સામગ્રી ખરીદવાની કામગીરી આથી ઉપરોક્ત બેઓને ધ્યાને રાખીને ચર્ચા વિચારણાના અંતે શહેરના નાગરિકોને સલામતી માટે તાકીદનો પ્રસંગ ઉપસ્થિત થયેલ હોય, ડ્રેનેજનું ગંદુ પાણી નીકળવાની ગંભીર સમસ્યા સર્જાયેલ હોય, જેના નિરાકરણ માટે તાત્કાલિક ધોરણે ડ્રેનેજનું પાણી વેચવા માટે જુદી જુદી એચપીની મોટરો ખરીદવા માટેનો નિર્ણય થયેલ છે। ભુજ નગરપાલિકાની સામાન્ય સભા ટાઉન હોલ મધ્યે રાખવામાં આવેલી હતી। વિવિધ શાખાઓના જે કારોબારીમાં ઠરાવ થયેલા હતા એમની અમે આજે બહાલી આપી છે અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે જીએસટીનો એક અભિનંદન ઠરાવ હતો તે પણ અમે આજે અભિનંદન ઠરાવ પસાર કર્યો છે અને અમારા નગરસેવક ભાઈ બહેનો સાથે મળીને આ કામને અમે એક બહાલી આપી છે। મુખ્યમાં તો રોડ રસ્તા કે જે પ્રજાજનોની સુખાકારી માટેના જે અધૂરાશ હતી, જે અધૂરી કડી હતી એ અમે પૂર્તિ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે અને આવનાર દિવસોમાં પણ જે પણ ખૂટતી કડી હશે એ પ્રજાજનો અમે સાથે છીએ અને એની અમે પૂરો પ્રયત્ન કરશું કે અમે અમારી બોડી છે ત્યાં સુધીમાં અમે જે કામ થતા હશે એ વહેલી તકે પૂર્ણ કરશું। હા, વિપક્ષનું પણ અમે સાંભળ્યું કે એની જે રજૂઆત હતી કે ગટરવાળા પાણી આવે છે તો ક્યાંક પણ લાઇન કનેક્શનમાં જો મિક્સ થઈ ગયો છે તો અમે એ કર્મચારીઓનું ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે એમની અમે અપેક્ષા જે છે એ અમે પૂરી કરશું ને સ્થળ પર જઈને જાત નિરીક્ષણ કરી અને એમની જે માંગણી હતી એ અમે પૂરી કરશું। પાછળ કાંઈ કારણ નથી, પ્રજાજનો તો અમારા માટે 1 થી 11 વોટ બધા બરાબર જ છે, કારણ કે પ્રજાની સુખાકારી માટે તો અમે અહીંયા બેઠા છીએ। અમે જે બનતી મહેનત તો કરી છે, એવું નથી 1, 2, 3 માં ન કરીએ, એ પણ આપણી જ પણ એક પબ્લિક છે, આપણા જ ભાઈ બહેનો છે, એટલે એમના માટેની પણ અમે આજે સામાન્ય સભા જે રાખવામાં આવી હતી એમાં ખરેખર આજે આ દિવાળીના આવા તહેવારો ગયા, વારંવાર અમે ચીફ ઓફિસરને, પ્રમુખશ્રીને રજૂઆતો કરતા આવ્યા કે ભાઈ અમારા વિસ્તાર 8 વિસ્તારોમાં ગટર મિક્સ પાણી આવે છે, પણ આ લોકોએ કોઈ જાતની ધ્યાન ન આપતા અમે ચીફ ઓફિસરને રજૂઆત કરી। ચીફ ઓફિસરની સૂચનાનો પણ આ એન્જિનિયરોએ અમલ નથી કર્યો, એટલે અમને પાણીની બોટલો લઈ અને આવવું પડ્યું। બીજી વસ્તુ કે સફાઈ કોન્ટ્રાક્ટરને અમે વારંવાર કહીએ છીએ કે બ્લેક લિસ્ટ કરો, કે સફાઈ થતી નથી, પૂરતા માણસો નથી, પૂરતા સાધનો નથી,
છતાંય આપણે 55 થી 60 લાખનો બિલ ચૂકવતા હોઈએ તો એ ખરેખર આમાં કોણ કોણ ભાગીદાર છે એની ખરેખર તપાસ થવી જોઈએ. આવી અમારા મુદ્દા હતા.